રાજકોટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કંઈક એવું નિવેદન આપ્યું કે જે બાદ વિવાદનો મતપૂડો છેડાયો, ક્ષત્રિય સમાજની નારાજગી સામે આવી અને હવે જે રીતે થઈ રહ્યું છે, કોઈ કંઈક બોલે છે ત્યારબાદ માફી માંગે છે, ફરી પાછું કંઈક બોલે છે, હવે એ સિલસિલો ચાલતો જ રહેશે અને પુરુષોત્તમ રૂપાલાના કેસમાં પણ કંઈક આવું જ થયું છે। ક્ષત્રિય સમાજ પર તેમણે શું કહ્યું હતું અને ત્યારબાદ તેમણે માફી કેવી રીતે માંગી, માફીમાં તેમણે શું શબ્દો કહ્યા છે ક્ષત્રિય સમાજને લઈને, તે સૌથી પહેલા સાંભળીએ। અને બીજાય ખૂબ રહ્યા, અંગ્રેજોય ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો, એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું પણ એ નતા હટ્યા। આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમને નથી આવ્યો, તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા, ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા અને અડીખમ રીતે ટેક્યા। એ સનાતન ધર્મ છે, એના આ વારસદારો છો, અમને તમારા માટે માન છે, મને તો તમારા માટે ગૌરવ છે। ધન્યવાદ। ભારત માતા કી જય ભીમ। હમણાં તો શક્તિ સામે વાંધો પડ્યો છે, સમજે વિનાનો પાડે છે, સમજીને પાડે છે, એ નથી સમજે કે શક્તિની ઉપાસના કરવાનું કીધું તેની શક્તિ પકડી, એની સામે જોશે એટલે એવું બધું હાલ્યા રાખે આ દેશમાં। આ દેશ એવાના ભરોસે છે નહીં, વિરોધ કરનારાઓના ભરોસે છે નહીં। આ દેશમાં કે દિવસે રાવણે હરણ કર્યું તેની તારીખ નથી રામાયણમાં, કથાથી આપણે જાણી છીએ સીતાનું હરણ કર્યું હતું, એ તારીખ હજી કોઈ જાણતું નથી, પણ જે દીનું હરણ કર્યું તે દીના પૂતળા બાળે હજી બંધ નથી થયો આ દેશ। આ દેશ ભૂલતો જ નથી, અમુક અમુક ઘટનાઓને આ દેશ કોઈ દી ભૂલતો જ નથી, એમાંથી પરંપરાઓ નિપજે છે અને બીજાય ખૂબ રહ્યા, અંગ્રેજોય ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો, એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું। મારો આશય માત્ર ધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો। સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ક્યારેય નહોતો, અત્યારેય ના હોય અને ભવિષ્યમાં પણ ના હોય। તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું। અને ભાજપ હોય કે કોંગ્રેસ, ક્યાંક નામ જાહેર કરવા પહેલા જ સંતોષનો ઉકળતો ચરુ સામે આવે છે, ક્યાંક નામ જાહેર થઈ જાય છે ત્યારબાદ અનિચ્છા દર્શાવાય છે। બંને પક્ષોમાંથી જ્યારે આવું સામે આવી રહ્યું છે ત્યારે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાને ભાજપે ઉતાર્યા છે, ત્યારે કોંગ્રેસમાંથી કોણ એવો સવાલ વારંવાર ઉઠી રહ્યો છે અને કોઈ નારાજગી ન થાય, જૂથવાદને ડામવા માટે કોંગ્રેસે અત્યારથી જ પોતાની કવાયત શરૂ કરી દીધી છે। તમામ વિગત આપશે મયુર સોની। બિલકુલ કૃષ્ણા, છેલ્લા એક સપ્તાહથી કોંગ્રેસની અંદર રાજકોટનો ઉમેદવાર કોણ તેને લઈને આંતરિક લડાઈ છે તે શરૂ થઈ ચૂકી હતી। લેટર લખવામાં આવ્યા હતા, એઆઈસી સુધી ફરિયાદ કરવામાં આવી હતી। એક જૂથ એમ કહી રહ્યું છે કે કોળી સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતારવો જોઈએ, જેથી કરીને તેમના મત અને અન્ય સમાજના મત અંકે કરીને આ સીટ ઉપર જબરજસ્ત ફાઇટ આપી શકાય। તો બીજી તરફ કોંગ્રેસનું જ એક જૂથ છે કહી રહ્યું છે કે મૂળ કોંગ્રેસના હોય, કોંગ્રેસ સિવાય ચૂંટણી લડી રહ્યા હોય એવા એક પણ વ્યક્તિને ટિકિટ ના આપવી જોઈએ। વિક્રમ સોરાણીનું નામ સામે આવ્યું હતું તો વિક્રમ સોરાણી આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટણી લડીને હારી ચૂક્યા હતા, ભૂંડી રીતે હારી ચૂક્યા હતા, એટલે એને કોઈ કાળે ટિકિટ ના આપવાની રજૂઆત થઈ હતી। બીજી તરફ પાટીદાર સમાજ અને સ્થાનિક વ્યક્તિ છે તેને આપવા માટે પણ એક જૂથ છે તે લોબિંગ કરી રહ્યું હતું। આ બધી જ ભાંજગળ વચ્ચે આજે શક્તિસિંહ ગોહિલ છે તે રાજકોટમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને મળ્યા હતા। શહેર અને જિલ્લાના કાર્યકર્તાઓને અલગ અલગ મળી તેમને 2 નિરીક્ષકો છે, પુંજાભાઈ વંશ અને અન્ય એક આગેવાન છે, તેમની નિમણૂક કરી હતી। શહેર અને જિલ્લાના કાર્યકરોને પોતાની વાત તેમના સુધી પહોંચાડવાની
વાત છે તે તેમણે ખુલ્લા મંચ ઉપર કરી હતી. ગઈકાલે તેમણે લોકસભાની ટિકિટને લઈને રાજકોટની અંદર કોની ઉપર મજબૂત રીતે દાવ ખેલી શકાય છે તેને લઈને રાતના 2 વાગ્યા સુધી આગેવાનોની સાથે ચર્ચા અને ગુપ્ત મિટિંગો પણ કરી હતી. મહત્વની વાત એ છે કે લગભગ પોણા 2 દિવસના શક્તિસિંહના પ્રવાસ બાદ હવે કોંગ્રેસની અંદર એવી વાત સામે આવી રહી છે કે પ્રદેશ અને મોવડી મંડળ જે નામ કહેશે તેને કોંગ્રેસના આગેવાનો છે તે સ્વીકારશે અને ત્યારબાદ લોકસભાના ઉમેદવારનું નામ જાહેર થશે. બપોર સુધી શક્તિસિંહ રાજકોટની અંદર રહ્યા હતા અને તેમને તમામ પ્રકારે જે હોળી પહેલાની જે જ્વાળાઓ પ્રગટી હતી તેને ઠારવાની કોશિશ કરી હતી અને એવો મેસેજ આપ્યો હતો કે કોંગ્રેસી કાર્યકર્તાઓ એક થઈને બેઠક ઉપર લડવાનું છે, મજબૂત ફાઇટ આપવાની છે, ભલે પછી ભાજપે મજબૂત ઉમેદવાર ઉતાર્યા હોય. આ તમામ વચ્ચે 2 થી 3 એવા આગેવાનો હતા કે જેઓ હજુ પણ જૂથવાદની અંદર માનતા હતા અને તેઓ આ મિટિંગની અંદર આવ્યા ન હતા. આ આગેવાનોને લઈને પણ શક્તિસિંહે એવું કહ્યું હતું કે તેમને પણ મનાવી લેવામાં આવશે અને જે લોકો ગેરહાજર છે તેમને લઈને તેમને ખબર છે અને શિસ્તભંગ કોઈ પણ કાળે કોંગ્રેસની અંદર ચલાવી નહીં લેવામાં આવે. લોકશાહી પદ્ધતિથી કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસનો કાર્યકર્તા હોય તો તેની વાત સાંભળવામાં આવશે, પરંતુ પાર્ટી વિરોધી કોઈ વ્યક્તિ ગતિવિધિ કરશે તો તેની સામે શિસ્તભંગના પગલાં પણ લેવાશે. એટલે એક રીતે કહી શકાય કે શક્તિસિંહે રાજકોટની અંદર સળગેલું કોંગ્રેસનું ઘર છે તે ઠાળવાની કોશિશ કરી હતી. સાથે જ સૌને સાથે લેવાનો જે મંત્ર છે તે સ્થાનિક આગેવાનોને પણ આપ્યો હતો અને 2 નિરીક્ષકોની નિમણૂક કરીને તેમની વાત પ્રદેશ સુધી અને જે કાર્યકર્તાઓની વાત છે તે સાંભળવાની વાત પણ તેમણે કરી હતી. જી બિલકુલ મયુર, આભાર આપનો તમામ વિગત માટે. તો ચૂંટણીના સમરાંગણમાં જ્યારે શબ્દોથી વાર પલટવાર થઈ રહ્યા છે અને આ રાજકોટ બેઠક પર સૌથી વધારે રાજનીતિ ગરમાય છે, કારણ કે સામે જે વાકબાણ છોડવામાં આવી રહ્યા છે. આ બાજુ આયાતી ઉમેદવારને લઈને શક્તિસિંહ ગોહિલે શું કહ્યું, કારણ કે તેઓ માને છે કે રૂપાલા તો જ્યારે અમરેલીના છે તો રાજકોટ આવવાની શું જરૂર પડી, શું તેમણે કહ્યું તે સાંભળી લઈએ. એમણે ગોતીને માથા મૂક્યા હતા, એ શું કામ ફેરવા? અને પુરુષોત્તમભાઈ બહુ મારા મિત્ર છે, બહુ મોટું માથું હતું તો એમના વતનમાં અમરેલીથી મોટા માથાને લડાવવા હતા ને, ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાઈ જશે એટલે રાજકોટ મોકલ્યું. એટલે આ બધી આવી વાતો ન કરવી જોઈએ. જો પરસોત્તમભાઈ અમરેલીથી 100 કિલોમીટર દૂર રાજકોટ ચૂંટણી લડવા આવે તો આયાતી ગણાય. તો મારે શક્તિસિંહજીભાઈ આપને પૂછવું છે, આપના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અમેઠીથી વાયનાડ જાય 100 કિલોમીટરના દૂરના રૂપાલા સાહેબ આયાતી ગણાય. અને એવું નથી કે માત્ર રાજકોટથી જ આવા વાગબાણ સામે આવી રહ્યા છે. બીજી એક રોમાંચક બેઠક, બીજી એક એવી બેઠક કે જ્યાં સૌથી વધારે રોમાંચક જંગ જામ્યો છે એ છે બનાસકાંઠાની બેઠક. અને બનાસકાંઠાની બેઠકમાં દરરોજ આપણે સાંભળીએ છીએ જ્ઞાનીબેન ઠાકોર કંઈક કહે છે, રેખાબેન ચૌધરીના સમર્થકો કંઈક કહે છે અને આ વખતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ રેખાબેન ચૌધરીને લઈને કંઈક આવું જ કહ્યું છે. મારે માર્કેટનું ઉદઘાટન હતું એટલે પોતે ભાષણ કરવા ઉભો છે એટલે પોતાની ભાષામાં ભાષણ કર્યું એટલે મને 2 મિનિટે પૂછ્યું, મને કે રેખાબેન કે છોકરા ભાવે એમ કે બોલે છે એટલે મેં કીધું બેન ધક્કાના કોલેજમાં પ્રોફેસર છે અને છોકરા ભણાવે છે એટલે આખી જિંદગી જે ધંધો કર્યો હોય ત્યાંથી જ ભાવે, કારણ કે અમારી રાજ્ય ભાષણ કરતા ભાવે. અને જ્યારથી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી ત્યારથી આપણે જોઈએ છીએ પોસ્ટર્સ વોટ ચાલે છે, પત્રિકા વોટ ચાલે છે અને પરિણામે કેટલાક ઉમેદવારો એવું કહેવું પડે છે કે અમે અનિચ્છા દર્શાવીએ છીએ, અમે લડવા નથી માંગતા અમારા અંગત કારણોસર. પણ આ બધાને ખબર છે કે અંગત કારણો શું હોય છે. અને આ બધા વચ્ચે જ્યારે આવું પત્રિકા વોટ ચાલી રહ્યું છે, સાબરકાંઠાના એક ઉમેદવાર ભીખાજી ઠાકોરે ગઈકાલે કહ્યું કે હું પણ મારા અંગત કારણોસર લડવા નથી માંગતો, અનિચ્છા દર્શાવું છું. અને ત્યારબાદ તેમણે એમ પણ કહ્યું કે મને ઉપરથી આદેશ આવ્યો હતો એટલા માટે મારે આ કહેવું પડ્યું છે. પરંતુ આ બધા વચ્ચે ભીખાજી ઠાકોરના સમર્થકો અત્યારે બેનર્સ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. એટલે પહેલા આંતરિક નારાજગી સામે આવી અને ત્યારબાદ હવે આ સમર્થકો એવું કહી રહ્યા છે કે જો ભીખાજી નહીં તો ભાજપ નહીં, ભીખાજીને ટિકિટ નહીં તો ચૂંટણી બહિષ્કાર. અને આ સાથે જ કેટલાક સદસ્યો ભાજપના સભ્યો રાજીનામા પણ આપી રહ્યા છે. ભીખાજી ઠાકોરના સમર્થકો સાથે અત્યારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સમર્થકોએ મંગળવારે મેઘરજ બંધનું એલાન પણ આપ્યું છે. એટલે સાબરકાંઠા એક એવી બેઠક છે કે જ્યાં પણ ભાજપમાં ભડકો થયો છે, બબાલ મચી છે. અમારે તો એક જ વાત છે, ભીખાજીને ઠાકોરના નામે ટિકિટ આપી છે અને અમને જાણ કર્યા વગર ભીખાજી પાસે ટિકિટ કેન્સલ કરાવી છે. હવે તો એક જ નારો છે
જો ભીખાજી નહીં તો ભાજપ નહીં. ભીખાજીને ટિકિટ આપવી પાછળ એ હાઈકમાન્ડના દબાણથી જે એમને ખાલી નિવેદન ગત તારીખે આપ્યું છે એ નિવેદન પાછું ખેંચે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને ભીખાજી ઠાકોર જ જોઈએ. આ મોટા નેતાના લીધે જો સાહેબની ટિકિટ કપાઈ હોય ભીખાજીની તો આ ના ચલાવી લેવાય. આ ચાર મોટા નેતાના લીધે જ કપાય છે સાહેબની ટિકિટ, અને સાહેબને દબાઈ અને લખાવી લેવામાં આવ્યું છે. આ નહીં ચલાવી લેવાય. સાહેબ નહીં તો વોટ નહીં, અને ભીખાજીને ટિકિટ ના મળે તો વોટ આપવાનો નથી અને ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે. અને સાબરકાંઠા જેવું ચિત્ર જ્યાંથી ઉભર્યું હતું એથી વડોદરા બેઠક, કારણ કે જેવી રંજન ભટ્ટને ટિકિટ આપવામાં આવી અને એની સાથે જ આંતરિક બળવો થયો, જ્યોતિબેન પંડ્યાના એ શબ્દો સામે આવ્યા અને એમણે કહ્યું કે કોઈને પણ ટિકિટ આપી દેવામાં આવશે તો કાર્યકર્તાઓ કેવી રીતે તેમને જીતાડવા માટે લડશે, કેવી રીતે કામ કરશે. અને ત્યારબાદ પોસ્ટર વોર પણ ચાલ્યું, ઘણી બધી આંતરિક નારાજગી સામે આવી. અને ગઈકાલે રંજનબેન ભટ્ટે કહ્યું કે હું પણ મારી આંતરિક કારણોસર, અંગત કારણોસર હું સ્વેચ્છાએ આ ચૂંટણી લડવાની ના પાડું છું. તેમણે પણ ઉમેદવારી પરત ખેંચી લીધી. અને જેવી રીતે સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં તેમના સમર્થકો આવ્યા છે, એવું જ કંઈક ચિત્ર હવે વડોદરામાંથી પણ સામે આવી રહ્યું છે અને આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. નિર્ણય થયો છે ભાજપમાં. આ ભાજપની છબી ખરડાઈ રહી છે. કાર્યકર્તાઓના ચપ્પલ ઘસાઈ ગયા છે ભાજપ ઊભી કરતા. અને મોદી સાહેબને ખબર છે કે મોદી સાહેબે કેવું કામ કર્યું છે, એમની છબી આ લોકો ખરડાઈ રહ્યા છે. એટલે આપણે મોદી સાહેબને બી છબી ના ખરડાય અને રંજનબેનની બી છબી ના ખરડાય એવા આપણા વડોદરા શહેર મોવડી મંડળને નમ્ર વિનંતી છે કે આગળ એમને સમર્થનમાં. અને ભાજપની 5મી યાદી ગમે તે ક્ષણે સામે આવી શકે છે. ગઈકાલે સીઈસીની બેઠક મળી હતી અને જે પણ બાકી નામો છે તેના પર મંથન ચાલી રહ્યું છે. ખાસ કરીને ગુજરાતના જે 4 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે, ઉપરાંત ગઈકાલે જે 2 ઉમેદવારોએ ચૂંટણી ન લડવાની વાત કરી છે, એટલે કુલ 6 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. ત્યારે ક્યાં કોકડું ગૂંચવાયેલું છે, શું સમીકરણો કામ કરી શકે છે, આ તમામ વિગત પર માહિતી આપશે કશ્યપ. સીઈસીની બેઠક દિલ્હી ખાતે ગઈકાલે મળી હતી અને ગુજરાતની 6 બેઠકોના નામ કોઈપણ ઘડીએ જાહેર થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. મહત્વનું છે કે જે 6 બેઠકો જાહેર કરવાની છે, ગત વખતે જે યાદી જાહેર કરી હતી તે મુજબ જો વાત કરીએ તો 4 મહિલા ઉમેદવારના નામ જાહેર થાય તેવી શક્યતા છે. તેમાં મહેસાણા, અમરેલી, સાબરકાંઠા અને અન્ય એક સીટ જે છે કે જે સેફ સીટ ભાજપ માટે હોય તેવી સીટ ઉપર ભાજપ મહિલા ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારશે અને અન્ય 2 જગ્યાએ પુરુષ ઉમેદવારને ટિકિટ આપે તેવી શક્યતા છે તે જોવાઈ રહી છે. સાબરકાંઠામાં પણ મહિલા ઉમેદવારને ટિકિટ આપે તેવી એક શક્યતા વર્તાઈ રહી છે. ભાજપ સાબરકાંઠામાં જો મહિલા ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારે તો બરોડામાં કોઈ પુરુષ ઉમેદવારને ટિકિટ આપે, કારણ કે અત્યાર સુધી ભાજપ જે છે તે છેલ્લી 2 ટર્મથી આ સીટ ઉપર મહિલાને ચૂંટણી મેદાનમાં લઈ આવતા હતા, પરંતુ હવે ત્યાં કોઈ પુરુષ નેતાને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો એક પ્રયોગ જે છે તે ભાજપ કરી શકે છે. સાથે જ આ બેઠક ઉપર કોઈ મરાઠી સમાજમાંથી આવતો બ્રાહ્મણ પરિવારમાંથી કોઈને પણ ટિકિટ મળે તેવી એક શક્યતા છે તે જોવાઈ રહી છે. તો આ સિવાય અમરેલી અને મહેસાણામાં પણ મહિલા ઉમેદવાર હોઈ શકે છે. આમ 4 બેઠકો એવી છે કે જ્યાં મહિલા ઉમેદવાર ઉતારી શકે, જ્યારે 2 બેઠક એવી છે કે જ્યાં પુરુષ ઉમેદવારને ચૂંટણી લડાવવાની પૂરી શક્યતા જોવાઈ રહી છે. અને દેશભરમાં આજે રંગોત્સવની, રંગોના પર્વની ઉજવણી થઈ રહી છે, હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જે કહેવામાં આવ્યું છે કે હવે એ સમય આવી ગયો છે કે જ્યારે આકરા ઉનાળા માટે લોકોએ તૈયાર રહેવું પડશે. શું આગાહી કરવામાં આવી છે, તમામ વિગત આપશે ધવલ. જી કૃષ્ણા, હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી દીધી છે. યલો એલર્ટ પણ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદમાં ખાસ કરીને હીટવેવની આગાહી છે. ત્યારે એક સૂચના જાહેર કરવામાં આવી છે, શાળાઓને એલર્ટ કરવામાં આવી છે કે બાળકોને યોગ્ય પાણીની વ્યવસ્થા મળી રહે. બાળકો જ્યારે પણ પાણી પીવાની માંગ કરે ત્યારે તાત્કાલિક એમને પાણી પૂરતું પાડવામાં આવે શાળા દ્વારા, તથા શૈક્ષણિક સંસ્થાઓની અંદર યોગ્ય રીતે ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને શાળાઓમાં જે આઉટડોર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, બાળકોને તડકાના સમયે બહાર પ્લે ગ્રાઉન્ડમાં લઈ જવામાં ન આવે. અને આ સાથે સાથે જેનો બાળકાના સ્કૂલિંગનો જે સમય છે એ પણ યોગ્ય રીતે સુનિશ્ચિત કરવામાં આવે કે વહેલી સવારની સ્કૂલ રાખવામાં આવે, અથવા તો એવો સમય ન રાખવામાં આવે કે જ્યારે ખૂબ જ તડકો હોય, જેથી બાળકોને લાવવા અને મૂકવા સમયમાં તકલીફ પડી શકે, જેને લઈને શાળાઓને લઈ અને એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. આજે આખા દેશમાં હોળી ધૂળેટીના પર્વની ઉજવણી થઈ રહી છે. ઘણા બધા એવા રાજ્યો છે
કે ત્યાંની એવી પરંપરા છે કે આ તહેવાર સપ્તાહો સુધી, દિવસો સુધી ચાલશે. પરંતુ આવું જ ગુજરાતમાં એક સ્થાન છે, એ ધર્મસ્થળ છે કે જ્યાં લોકો અત્યારે ઉમટી રહ્યા છે. આ યાત્રાધામ છે ડાકોર. પૂનમના મેળાને લઈને યાત્રાધામ ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે અને જય રણછોડ માખણચોરના જયઘોષથી આ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. ફાગણી પૂનમના દિવસે ડાકોરના ઠાકોરના દર્શન કરવાનું એક વિશેષ મહત્વ રહેતું હોય છે ને દરેક જનરેશનના લોકો અત્યારે મંદિરના પરિસરમાં જોવા મળી રહ્યા છે. કેટલાક બહેનો આપણી સાથે જોડાયા છે. ડાકોરના મંદિરે આપ દર્શન કરવા આવ્યો છો. કેટલા વર્ષથી આવો છો દર્શન કરવા? છેલ્લા 4-5 વર્ષથી આવીએ છીએ અહીંયા આગળ. ધૂળેટીના દિવસે જ અહીંયા આગળ આવીએ છીએ. ઓકે, પબ્લિક બહુ વધારે હોય છે. હું ફર્સ્ટ ટાઈમ આવી છું. મને ખૂબ જ આનંદ થયો ભગવાનના દર્શન કરી. ડાકોરના ઠાકોર વિશે બસ એટલું જ કહીશ કે જો તમારી શ્રદ્ધા સાચી હોય, તમારી ભક્તિ સાચી હોય તો રણછોડરાય ગમે ત્યાં મળી જાય છે. આજ મારા કાળિયા ઠાકોરને મેં સાક્ષાત અંદર દર્શન કરાવી દીધા. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. અહીંયા સ્ત્રીઓ ડાકોરના દરવાજે ઊભી છે, ભગવાનને આજીજી કરી રહી છે. તમારા બંધ દરવાજા ખોલો. આજે ભક્તો તમારા દર્શને આવ્યા છે ને તમારા દર્શન કરીને ધન્યતા અનુભવી રહી છે. આપ જોઈ શકો છો જે સ્ત્રીઓ આજીજી કરી રહી છે, શ્રદ્ધાથી ભગવાનને પ્રાર્થના કરી રહી છે કે તમારા બંધ દરવાજા ખોલો, અમે તમારા દર્શન કરવા માટે આવ્યા છે. પૂરા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ છે. કંઈ બોલી પણ નથી શકતી. હું એટલી ખુશ છું. આજે એકદમ અદ્ભુત વાતાવરણ છે મંદિરનું. ભક્તો અહીંયા ભગવાનના દર્શન માટે આવતા હોય છે અને સાથે જ પોતાના જે વિશ્વાસ છે, પોતાની જે લાગણીઓ છે એ ભગવાનને સમર્પિત કરતા હોય છે અને એ જે રંગ છે એ ભગવાનને ઉડાડે છે. એની સાથે સાથે પોતાની જે ઈચ્છાઓ છે એ પણ ઈશ્વર સુધી પહોંચાડે છે. કેમેરામેન ચેતન પરમાર સાથે ઝંખના દવે, સંદેશ ન્યૂઝ, ડાકોર. તો ડાકોરમાં હોળી ધૂળેટીના આ રંગ જોવા મળી રહ્યા છે. પરંતુ એ સ્થળ કે જ્યાં હોલિકા દહનનું વિશેષ મહાત્મ્ય રહેલું છે એ છે પાલજ. અને પાલજમાં પણ દૂર દૂરથી લોકો હોલિકા દહન માટે આવતા હોય છે, દર્શન કરવા માટે આવતા હોય છે. અને એની સાથે કેટલીક હવામાન આગાહીઓ પણ જોડાયેલી છે, એની સાથે કેટલુંક વાયકાઓ પણ કેટલીક જોડાયેલી છે. તમામ વિગત આપશે જયંતિ ચૌધરી. ગાંધીનગરની અંદર આવેલું પાલજ ગામ છે, ત્યાં ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. ગુજરાતના આ પાલજ ગામની અંદર કહી શકાય કે 35 ફૂટ જેટલી ઊંચાઈ જે હોળી હોય છે તેને કરવામાં આવતી હોય છે ને 30 ફૂટ જેટલો તેનો ઘેરાવો હોય છે. લગભગ 500 વર્ષ કરતાં પણ વધુ વર્ષોથી પરંપરાથી આ હોળીને પ્રગટાવવામાં આવે છે. મહત્વનું છે કે આ હોળી પ્રગટે ત્યારે આખા વર્ષમાં ગુજરાતની અંદર હવામાન કઈ રીતે રહેશે તેની આગાહી પણ હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવતી હોય છે. સાથે જ આની સૌથી વધારે પરંપરા છે તે હોળી પ્રગટતી હોય ત્યારે હોળીના જે કહી શકાય કે દેવતા હોય છે અથવા તો તેમનું જે હોળી ચાલુ અગ્નિ ઉપરથી લોકો અહીંયાથી પ્રગટ એટલે કે આગળ નીકળતા હોય છે. એટલે કે કહી શકાય અંગારા પર ખુલ્લા પગે ચાલવાની પરંપરા છે તે પણ આ ગામની અંદર છે. એટલે કહી શકાય કે ગુજરાતની સૌથી પારંપરિક હોળી અને સૌથી મોટી અને કહી શકાય કે આસપાસના ગાંધીનગરના 50 થી 60 ગામડાના લોકો આ હોળીના દર્શન કરવા આવતા હોય છે, હોળીના અંગારા પરથી ચાલતા હોય છે અને આખા વર્ષનું ગુજરાતની અંદર કઈ રીતનું હવામાનનું વાતાવરણ રહેશે તેનું પણ આ હોળી પરથી કહી શકાય કે નક્કી કરાતું હોય છે. એટલે ખૂબ જ પારંપરિક આ હોળીનું મહત્વ રહેલું છે. હોળી ધૂળેટીના પર્વની પાલજમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે આપણે જોયું, ડાકોરમાં કેવા રંગો છે તે પણ જોયું. પરંતુ અમદાવાદમાં શું તૈયારીઓ કરવામાં આવી છે અને એએમસી દ્વારા શું અપીલ કરવામાં આવી છે તે જોઈએ. અમદાવાદમાં મનપા દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જનતાને પણ અપીલ કરવામાં આવી કે હોળી અને ધૂળેટીનું જ્યારે પર્વ હોય, જ્યારે હોલિકા દહન થતું હોય છે તે દરમિયાન માટી અને ઈંટો રાખીને અને તે બાદ જ તમામ હોલિકા દહન કરવામાં આવે, જેના કારણે ડામરને પણ નુકસાન થતું અટકાવી શકાય. આ ગાઈડલાઇનનું જાહેર જનતામાં હિત માટે પણ મૂકવામાં આવ્યું છે. તો જાહેર જનતાએ કેવી રીતે તેનો ઉપયોગ કર્યો છે, સ્થાનિકો છે એમની પાસે જાણીએ. કહેવાય છે અમદાવાદમાં પાલડીમાં સૌથી મોટી હોળી થતી હોય છે, ત્યારે કેવા પ્રકારની તૈયારીઓ હોલિકા દહનની કરવામાં આવી છે સ્થાનિકો દ્વારા અને કેવા પ્રકારની પ્રશાસનની અપીલને ધ્યાનમાં રાખવામાં આવી છે. પાલી ગામના ભાગોળે જે મેન હોળી સળગાવવામાં આવે છે દર વર્ષે પ્રણાલિકા મુજબ, એ તકેદારી રૂપે કે ડામરને સડકને નુકસાન ના થાય માટે રેતી અને ઈંટોની ગોઠવણી કરી પછી લાકડા ગોઠવવામાં આવ્યા છે ત્યાં આગળ પાલડીની મેન ભાગોળે, કે જેથી કરીને ડામરને કે સડકને નુકસાન ના થાય. બીજા લોકો પણ આવું કરે અને નુકસાન ડામર ના પીગળે એની તકેદારી રૂપે આ પ્રયોગ અમલમાં મૂકવામાં આવ્યો છે આ સાલ. આ
વખતે પ્રશાસને જનતાને પણ અપીલ કરી છે ને એ જ અપીલ જનતાએ પણ વધાવી છે અને તે જ પ્રકારે હોલિકા દહનની સ્થાપના પણ કરવામાં આવી રહી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને હવે જોઈએ દ્વારકામાં કેવી તૈયારીઓ ચાલી રહી છે, કારણ કે દ્વારકા એ સ્થળ છે કે જ્યાં આસ્થાની ડૂબકી લગાવવા માટે રાજ્યભરમાંથી લોકો ઉમટતા હોય છે. ગોમતી ઘાટમાં સ્નાન કરી રહ્યા છે લોકો. દ્વારકાનો આ રિપોર્ટ. યાત્રાધામ દ્વારકામાં આજે ફાગણી પૂનમ હોય ત્યારે ખાસ કરીને જે હોલિકા દહન થવાનું હોય સાંજના સમયે, ત્યારે હું આજે વહેલી સવારથી જ જે નવો ગોમતી ઘાટ છે દ્વારકામાં આવેલો, પવિત્ર ગોમતી ઘાટ ઉપર હજારોની સંખ્યામાં જે ભાવિકો છે એ સ્નાન કરી રહ્યા છે. ગોમતી નદીમાં સ્નાન કરવાનું અનેરું મહત્ત્વ હોય છે. આજે ફાગણી પૂનમ હોય, ખાસ કરીને જે પૂનમ મનાવવા આવતા હોય છે લોકો દૂર દૂરથી, અને જે પગપાળા અને યાત્રિકો ખાસ કરીને આજ દ્વારકામાં દર્શન કરવા પધારેલા છે. ભગવાન દ્વારકાધીશના હોળી ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે ફૂલડો ઉત્સવ મનાવી રહ્યો, ત્યારે દ્વારકામાં હજારો અને લાખોની સંખ્યામાં પબ્લિકનો ઘોડાપૂર ઉમટ્યો છે. અને આપ જોઈ શકો છો હાલમાં કે નવા ગોમતી ઘાટ ઉપર યાત્રિકો સ્નાન કરી અને ધન્યતા અનુભવે છે. જેવી રીતના હરિદ્વારમાં નાવાનું માતમ છે, તેવી જ રીતના દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં નાવાનું માતમ હોય છે. અને ક્યાંક ને ક્યાંક જે ભક્તો છે હાલમાં દ્વારકાધીશના દર્શન કરવા આવી રહ્યા છે. હોળી અને ફૂલડોલ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવા આવી રહ્યા છે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા.